નમસ્કાર મિત્રો, મુશળધાર વરસાદની આગાહી, એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા મેઘો બોલાવશે ધડબડાટી. ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા આ વરસાદી માહોલ સર્જાયો છે. એક દક્ષિણ ગુજરાતથી બંગાળ સુધી સક્રિય થયેલું ટ્રફ અને બીજું ઉત્તર પૂર્વ રાજસ્થાન પર સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન. આ બંને સિસ્ટમના કારણે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે. હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે, કારણ કે પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરબ સાગરમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનના પરિણામે આગામી 22 જૂન સુધી દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ, ડાંગ, સુરત, નર્મદા, ભરૂચ અને સૌરાષ્ટ્રના ભાવનગર અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર, પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.